ન તો ચોખા પલાળવાની જરૂર કે ન તો દાળ પલાળવાની જરૂર, ફક્ત 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા વધેલા ભાતમાંથી આપણે બનાવીશું। સવારે નાસ્તામાં કે પછી સાંજના સમયે બાળકોને ચટપટું ખાવાનું મન થાય તો તમે આ ઢોસા તરત જ તેને બનાવી અને આપી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો આ રેસીપી તમને ગમે તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેમજ બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો અહીંયા 1 વાટકી મેં વધેલા ભાત લીધા છે। 1 વાટકી આપણે અહીંયા રવો લઈશું। કોઈ પણ રવો એકદમ ઝીણો કે પછી જાડો રવો પણ ચાલશે, અંતે તેને આપણે પીસવાનો જ છે। 1 વાટકી આપણે દહીં લેવાનું છે। તો માપ ખૂબ જ સરળ છે, બધી વસ્તુ આપણે 1 વાટકી લેવાની છે। હવે અહીંયા બધી વસ્તુઓને આપણે પીસી લીધી છે, તો એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે। આપણે ચેક કરી લઈએ તો સેજ અહીંયા દરદરું પીસાણું છે। આપણે જ્યારે પણ પીસીએ ત્યારે શરૂઆતમાં પાણી નથી નાખવાનું, પણ થોડુંક પીસાઈ ગયા પછી આપણે તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને પીસી લઈશું। તો પાણી પછીથી એડ કરવાથી જે મિક્સર છે તે ફટાફટ સરસ મજાનું એકદમ પીસાઈ જશે। તો અહીંયા આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। તો આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઢોસા બનાવવાના છે, તો એ માટે ફ્રી ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું આપણે બેટર જોઈશે। તો આ માટે જરૂર પડે એ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। પાણી એડ કરી અને આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું ને જોઈ લેવાનું કે આની ફ્રી ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે કે નહીં, કારણ કે આપણે જો ઢોસાનું બેટર જાડું હશે તો ઢોસો પાથર્યા પછી આપણે જ્યારે તેને કાઢીશું ત્યારે ઢોસો તરત જ એકદમ પોચો થઈ જશે, અને જો એકદમ પાતળું બેટર હશે તો ઢોસો બનાવતી વખતે તેમાં ક્રેક આવી જશે। જો ઢોસાનું બેટર એકદમ પાતળું લાગે તો થોડોક રવો અને એકદમ જાડું લાગે તો થોડુંક પાણી નાખી અને તેની કન્સિસ્ટન્સી આપણે સેટ કરી લેવાની। હવે 10 થી 15 મિનિટ માટે આપણે તેને રેસ્ટ માટે મૂકી દઈએ, જેથી આપણે તેમાં નાખેલો રવો સરસ મજાનો ફૂલી જાય, સેટ થઈ જાય। હવે 15 મિનિટ થઈ ગયા પછી આપણે ઢાંકણને ખોલી લઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો અહીંયા અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે। હવે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે, તો એ માટે 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરીશું। કુકિંગ સોડાને બદલે તમે ઈનો ફ્રૂટ સોલ્ટ પણ વાપરી શકો છો। તો 1/4 ટીસ્પૂન અહીંયા મેં સાજીના ફૂલ નાખ્યા છે। હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડોક લીંબુનો રસ નાખી દઈએ। લીંબુનો રસ નાખ્યા પછી આપણે આ મિક્સરને ક્લોકવાઇઝ ચમચાની મદદથી મિક્સ કરતા રહેવાનું છે। એકદમ મિક્સ કરવાથી જે આપણું બેટર છે તે સરસ મજાનું ફૂલી જશે, તેની ક્વોન્ટિટી પણ થોડીક વધી જશે। હવે તવાને આપણે એકદમ ગરમ કરવાનો છે અને પછી તેને ઠંડો પાડવા માટે પાણી નાખી અને તેનું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરી લેશું। હવે આપણે તેમાં 1 ચમચો જેટલું બેટર નાખી અને ક્લોકવાઇઝ દિશામાં અંદરથી બહારની તરફ ઢોસો બનાવી લેશું। તો એકદમ સરસ મજાનો ઢોસો બની અને તૈયાર થઈ જશે, એ પણ થોડીક જ વારમાં। ઢોસો બની ગયા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ઢોસાને બધી બાજુથી શેકી લેવાનો છે। ઢોસો ડ્રાય થયા પછી આપણે તેના ઉપર ઘી બધી બાજુ લગાડી અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે। ઘીને બદલે તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો કે પછી તેલનો પણ ઉપયોગ કરી શકાય છે। તો અહીંયા હવે આપણે થોડુંક તેના ઉપર ઘી લગાવી દઈએ, જેથી ઢોસો છે તે સરસ મજાનો એકદમ ક્રિસ્પી બનશે। તો આ રીતે આપણે ફટાફટ ઘી લગાવી દઈશું અને બધી બાજુથી આપણે જે તવો છે તેને હલાવતા રહીશું, તેથી બધી બાજુથી ઢોસો એકદમ સરસ મજાનો શેકાઈ જાય અને ક્રિસ્પી બની જાય। તો અહીંયા ઢોસો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે। હવે આપણે તેને એક તવીથાની મદદથી કાઢી લઈએ। ખૂબ જ સરળતાથી આ ઢોસો બની જાય છે અને એકદમ ક્રિસ્પી ઢોસો બની અને તૈયાર થાય છે। બાળકોને તો આ ઢોસો ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે બીજો ઢોસો બનાવવા માટે આપણે ફરીથી તવાના ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે થોડુંક પાણી છાંટી દઈ અને ફરીથી આપણે તેને લૂછી અને બેટર પાથરી દઈએ।
તો અહીંયા આપણો બીજો ઢોસો બની અને તૈયાર થઈ ગયો છે. તેના ઉપર પણ આપણે ઘી લગાવી દઈશું. તો અહીંયા બીજો ઢોસો પણ સરસ મજાનો એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયો છે. તેને પણ આપણે કાઢી લઈએ. તો એકદમ સરસ મજાના ક્રિસ્પી ઢોસા બની અને ખૂબ જ થોડા જ સમયમાં તૈયાર થઈ જાય છે. તમે તેમાં ડુંગળી, કેપ્સિકમ, સોસ જે પણ બાળકોને ભાવતું હોય તે લગાવી અને બાળકોને આપી શકો છો. તો મિત્રો, તમને જો મારે આ વધેલા ભાતમાંથી ઢોસા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.